ગાંધીનગર એસપીને ઘોડા ઉપર બેસી વાસ્તે ગાસ્તે આવેદનપત્ર અપાયું। ગાંધીનગર એસપીને જનતા સેના ગુજરાત તથા સૌ આગેવાનો ભેગા થઈને ઘોડા ઉપર બેસી વાસ્તે ગાસ્તે આવેદનપત્ર આપીને ગુજરાતમાં દલિતો સાથે થતા ભેદભાવને લઈને સરકારનું ધ્યાન દોરવા જુદી રીતે અપનાવવામાં આવી રહી છે અને ગુજરાત જુદા જુદા જિલ્લાઓમાં આવનાર દલિત સમાજના વરઘોડું રોકવામાં આવે છે અને હમણાં તાજેતરમાં જ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામે દલિત યુવાનને વરઘોડું રોકવામાં આવ્યું હતું અને વરરાજા ઉપર હુમલો કરવામાં આવ્યો, જેના વિરોધમાં આજે જુદી રીતના અપનાવીને ઘોડા ઉપર બેસી ઢોલ નગારા સાથે એસપી કચેરી ગયા હતા અને એસપી કચેરીના છેક અંદર સુધી વરઘોડો કાઢીને આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવ્યો। अंदर पण जायचो मंजूर जन भैया तो हूँ डंकानी चोट पर कहूं छू गुजरातना बधा ज आदिवासी अनुसूचित जाति भेगा थईने विधानसभामां घोड़ी लईने जईशुं। 50 हमें चाहिए आजादी, हमें चाहिए आजादी। सरकारने नम्र अपील गुजरातना जेटला पण जिल्ला छे त्यां एक स्पेशल युनिट बनाववामां आवे के अनुसूचित जाति जनजातिनी जे वस्ती रहे छे तेना वरघोड़ा નીકળે છે તો તેની જવાબદારી તમારી હોય। પોલીસ તંત્ર અહીંયા સાંભળી રહ્યું છે, તમને કહું છું કે તમારી પણ જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની। ગાંધીનગર જિલ્લાની અંદર કેટલા બનાવ બન્યા છેલ્લા 5 વર્ષની આરટીઆઈ કરીને એક્ટિવિસ્ટો માંગણી કરી રહ્યા છે અને હજારો દાખલા છે આપણી સામે। વારંવાર આ પ્રકારની ઘટના બને, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે। જરૂર પડશે તો યાદ રાખજો, બાબા સાહેબ આંબેડકરનો ફોટો હાથમાં છે ને કહું છું, દિલમાં બાબા સાહેબ છે તો ભગતસિંહને પણ અમે માનીએ છીએ। જિંદાબાદ!